પ્લેન ઓફ સિમેટ્રીમાં આપણે બે પ્લેન જોયેલા છે, એક વર્ટિકલ પ્લેન અને એક હોરિઝોન્ટલ પ્લેન. વર્ટિકલ પ્લેન સિગ્મા વી કહેવાય છે, જે પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ હોય, અને હોરિઝોન્ટલ પ્લેન સિગ્મા એચ, જે પ્રિન્સિપલ એક્સિસને પરપેન્ડિક્યુલર હોય. આ બે પ્લેનની આપણે વાત થઈ ગઈ છે. હવે ઇમ્પોર્ટન્ટ પ્લેન આવે ડાયહેડ્રલ પ્લેન સિગ્મા ડી. સિગ્મા ડી પણ પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ હોય, પણ એમાં સિગ્મા વી કરતા અમુક પોર્શન એડિશનલ હોય, મતલબ અમુક એલિમેન્ટ વધારે હોય, એટલે સિગ્મા વી નું કન્વર્ઝન ડી માં થઈ જાય. એટલે સિગ્મા ડી એ ખરેખર વી જ છે, કારણ કે બંને પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ છે. તો કેટલો ફેરફાર છે બેમાં, તો જુઓ. ડાયહેડ્રલ પ્લેન અથવા એનું બીજું નામ છે ડાયગોનલ પ્લેન. ડાયહેડ્રલ અથવા તો ડાયગોનલ. Dihedral plane is parallel to principal axis and bisect the angle between two C2. બે C2 વચ્ચેના એંગલના એક સરખા ટુકડા કરે. જો કઈ રીતે હોય, તો સિગ્મા ડી ઇઝ વન ટાઈપ ઓફ સિગ્મા વી. સિગ્મા ડી છે એક પ્રકારે સિગ્મા વી જ છે, પણ ફેરફાર એટલો છે કે સિગ્મા ડી બાયસેક્ટ ધ એંગલ બિટવીન ટુ C2. બે C2 વચ્ચેના એંગલને બાયસેક્ટ કરે. મતલબ સમજો કે પ્રિન્સિપલ એક્સિસમાંથી પાસ, પ્રિન્સિપલ એક્સિસ અહીંયા રેડ કલરથી આપે છે, એમાંથી પાસ થતું પ્લેન, માનો કે વર્ટિકલ પ્લેન છે, આ લાઇટ યલો કલર આપેલું છે, ઓરેન્જ ટાઈપ કલર છે, અને એમને પરપેન્ડિક્યુલર માનો કે બે C2 છે. હવે પ્રિન્સિપલ એક્સિસને પરપેન્ડિક્યુલર C2 આવશે તો કન્ફર્મ એનું પોઈન્ટ ગ્રુપ ડી થી શરૂઆત થઈ છે, એટલે ડી જઈશે. તો જે પિંક કલરની પરપેન્ડિક્યુલર C2 છે, પરપેન્ડિક્યુલર અહીંયા બે આપેલી છે, બે થી વધારે પણ હોઈ શકે. તો વર્ટિકલ પ્લેન જે છે એ બે C2 ના એક સરખા બે ભાગ કરે, મતલબ વચ્ચેથી જ પાસ થતું હોય. તો ગ્રીન કલરથી જે એરો બતાવેલો છે એના એક સરખા બે ભાગ કરે, જેને આપણે કહીએ બાયસેક્ટ. બે C2, પિંક કલરની જે બે C2 છે એની વચ્ચેનો એંગલ એના એક સરખા બે ભાગ કરે, તો એ વર્ટિકલ પ્લેન ડાયહેડ્રલમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે વર્ટિકલ પ્લેનમાં સિગ્મા પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ જ હોય છે વર્ટિકલ, પણ ડાયહેડ્રલ પ્લેન છે એ પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ તો હોય છે, સાથે બે C2 ના એંગલને બાયસેક્ટ કરે, એક સરખો ભાગ કરે. અને એ સિવાય પણ થોડીક એમાં બીજી કન્ડિશનો હોય છે કે C2 ના એંગલને બાયસેક્ટ તો કરે છે, પણ એ પાછું જે પ્લેન છે એ પોતે C2 માંથી પાસ થવું જોઈએ નહીં, કોઈ પણ પ્રકારની C2 માંથી પાસ ન થવું જોઈએ. એટલે આ એક્ઝામ્પલ લેવાય છે ત્યારે જ ક્લિયર થાય છે. તમારે હાલ એટલું જ જોવાનું છે કે સિગ્મા ડી ઇઝ વન ટાઈપ ઓફ સિગ્મા વી, બટ ઇટ બાયસેક્ટ ધ એંગલ બિટવીન બે C2, ટુ C2, બે C2 ના એંગલના એક સરખા ટુકડા કરે. અને એ જે પ્લેન છે એ પોતે પાછું એક પણ પેરેલલ C2 માંથી પાસ ન થવું જોઈએ. અને આ પ્રકારના જે ડાયહેડ્રલ પ્લેન છે એ નોર્મલી ડાયહેડ્રલ મોલેક્યુલમાં જોવા મળે છે. ડાયહેડ્રલ મોલેક્યુલ મતલબ કન્ફર્મર ટાઈપના મોલેક્યુલ છે, એમાં જોવા મળે. અને સિગ્મા વી અને સિગ્મા ડી ને ડિફરન્શિએટ કરવા માટેની સીધી એક ટ્રીક છે કે ક્યારે સિગ્મા વી છે એ ડી ગણવું, તો ઇફ CN પરપેન્ડિક્યુલર NC2 પ્રેઝન્ટ છે, મતલબ પોઈન્ટ ગ્રુપની શરૂઆત ડી થી થતી હોય, CN પરપેન્ડિક્યુલર NC2, અને જો સિગ્મા H ઇઝ એબ્સન્ટ છે, સિગ્મા H ઇઝ એબ્સન્ટ, then sigma V is convert into sigma D. આવા કેસમાં સિગ્મા V છે એ કન્ફર્મ D માં કન્વર્ટ થઈ જાય. ક્યારે? તો કે CN પરપેન્ડિક્યુલર NC2 હોય અને સિગ્મા H એબ્સન્ટ હોય, ત્યારે વર્ટિકલ પ્લેન સિગ્મા V is convert into sigma D. તો આ સિગ્મા D નું પ્રાઇમરી ઇન્ટ્રોડક્શન થઈ ગયું કે એક કે પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ છે, મતલબ એ એક પ્રકારનું વીજ છે, અને બે C2 ના એંગલને બાયસેક્ટ કરે છે, અને પોતે પાછું એક પણ C2 માંથી પાસ નથી થતું, તો એ સિગ્મા વી ડી માં કન્વર્ટ થઈ જાય છે, એટલે કે ડાયહેડ્રલ પ્લેન તરીકે ઓળખાય છે. અથવા શોર્ટકટ છે સીધી, જો CN પરપેન્ડિક્યુલર NC2 પ્રેઝન્ટ છે અને સિગ્મા H એબ્સન્ટ છે, તો જે પણ સિગ્મા વી હોય એ બધા સિગ્મા ડી કહેવાય. તો એમનું એક્ઝામ્પલ જોઈએ આપણે.
અહીંયા કમ્પેરિઝન કરવાનું છે ઇથેનનું, ઇક્લિપ્સ ઇથેન અને સ્ટેગર્ડ ઇથેન. આપણે ઇક્લિપ્સ ઇથેનની વાત છેલ્લા લેક્ચરમાં કરી છે, ફરી એનું રિપીટ કરી દઈશું અમને, અને એમનું કમ્પેરિઝન કરીશું સ્ટેગર્ડ ઇથેન. તો ઇક્લિપ્સ ઇથેન ફરી એકવાર ક્લિયર કરો. ઇક્લિપ્સ ઇથેનમાં ડાયાડ્રલ એંગલ 0 હોય. ડાયાડ્રલ એંગલ કોને કહેવાય? તો આને ડાયાડ્રલ એંગલ કહેવાય હાઇડ્રોજન કાર્બન, કાર્બન અને હાઇડ્રોજન. ઉપરનો હાઇડ્રોજન, કાર્બન, કાર્બન અને ઉપરનો હાઇડ્રોજન, એની વચ્ચેનો એંગલ ચેક કરો તો 0 એંગલ અથવા 360 આવો એંગલ કહી શકીએ, 0. પણ ઇક્લિપ્સ ઇથેન અને સ્ટેગર્ડ ઇથેનમાં, સ્ટેગર્ડ ઇથેન જોઈશો તો એમનો ડાયાડ્રલ એંગલ 60 ડિગ્રી હોય. તો એંગલ કઈ રીતે ચેક કરવાનો છે? તો કે ઉપરનો હાઇડ્રોજન, કાર્બન, કાર્બન અને બાજુનો હાઇડ્રોજન, બાજુમાં આવતો હાઇડ્રોજન, એમનો એંગલ જોઈશો તો 60 ડિગ્રી હોય. એંગલ ડાયાડ્રલ એંગલ 60 ડિગ્રી હોય. જો આ એંગલ, આ બંને વચ્ચેનો એંગલ 60 ડિગ્રી હોય એટલે એને સ્ટેગર્ડ ઇથેન કહીએ. અને એક્ઝેક્ટ ઓપોઝિટ લઈ લેશો હાઇડ્રોજન તો 180 છે ડાયાડ્રલ એંગલ. તો સ્ટેગર્ડ ઇથેન અને ઇક્લિપ્સ ઇથેન એમાં આટલો ડિફરન્સ છે બે. સ્ટેગર્ડ ઇથેન એમાં ડાયાડ્રલ એંગલ 60 ડિગ્રી હોય, ઇક્લિપ્સ ઇથેનમાં 0 ડિગ્રી હોય. મતલબ એમાં સ્ટ્રક્ચર તમે ધ્યાનથી જુઓ તો કાર્બન કાર્બન ને પાછળ રાખી દે તો હાઇડ્રોજન હાઇડ્રોજન એકબીજાની એકદમ પાછળ આવી જાય, ઇક્લિપ્સ થઈ જાય, એકબીજાની પાછળ આવી જાય પડછાયાની જેમ. જ્યારે સ્ટેગર્ડમાં એકબીજાની પાછળ નહીં આવે, સામે સામે દેખાય. તો હવે આપણે વાત કરવાની છે એક્સિસની, કઈ કઈ એક્સિસ પ્રેઝન્ટ છે. તો આગળ ઇક્લિપ્સ ઇથેનમાં, ઇક્લિપ્સની નીચે જ લખેલું આ ઇક્લિપ્સ ઇથેન છે. ઇક્લિપ્સ ઇથેનમાં પ્રિન્સિપલ એક્સિસ C3 છે, બ્રાઉન કલરથી બતાવેલી છે C3, અને એને પરપેન્ડિક્યુલર 3 C2 ઓરેન્જ કલરથી આપેલી છે. C3 રોટેશન આપે જાવ ઇક્વિવેલન્ટ પોઝિશન આવશે, બ્રાઉન કલરની C3. સેમ સ્ટેગર્ડ ઇથેનમાં પણ એ જ હોય, એ જ C3 હોય બ્રાઉન કલરની, અને એને રોટેશન આપો એટલે ઇક્વિવેલન્ટ આવે. આગળ તરફ બ્લુ પોર્શન છે, પાછળ તરફ રેડ છે, મતલબ ફ્રન્ટ સાઈડ બ્લુ, બેક સાઈડ રેડ છે. તો જેવું 120 નું રોટેશન આપશો તો બ્લુ બ્લુ ચેન્જ થશે અને બેક સાઈડમાં રેડ રેડ ચેન્જ થાય છે. તો આ પ્રકારની C3 પ્રિન્સિપલ એક્સિસ પ્રેઝન્ટ છે, બેમાં સિમિલર. હવે C2 ની વાત કરીએ ઇક્લિપ્સ અને સ્ટેગર્ડમાં. તો ઇક્લિપ્સમાં C2 જે છે એ CH બોન્ડને પેરેલલ હોય છે. જુઓ ધ્યાનથી, પેલા ઊભો CH બોન્ડ જુઓ, ઊભો છે એ બ્લુ અને રેડ બંને CH બોન્ડ જે છે ઊભી સાઈડમાં એને પેરેલલ છે C2, મતલબ એને પેરેલલ છે તો બધી જ બાજુ CH બોન્ડને પેરેલલ આવશે. તો જેવું રોટેશન આપો એટલે ઇક્વિવેલન્ટ પોઝિશન આવે. જો આ રોટેશન છે, ઊભી C2 છે C2y, તો ઇક્વિવેલન્ટ પોઝિશન આવે, એલિમેન્ટ એલિમેન્ટ પોતાની પોઝિશન બદલાવે, તો એ C2 પ્રેઝન્ટ આવે. એવી 3 C2 ઇક્લિપ્સમાં પ્રેઝન્ટ છે. પણ આ જ વાત જો સ્ટેગર્ડમાં કરીએ કે ઊભી C2 પ્રેઝન્ટ હોય કે નહીં, તો આ C2 એબ્સન્ટ આવે, કારણ કે આટલું રાખીને તમે રોટેશન આપશો તો ઇક્વિવેલન્ટ નહીં આવે. આ પ્રકારની C2 ગોઠવી અને રોટેશન આપો તો ઇક્વિવેલન્ટ પોઝિશન નહીં આવે. જો રોટેશન આપીએ તો બ્લુ કલરનો હાઇડ્રોજન નીચે છે અને રેડ ઉપર છે, એટલે CH બોન્ડને પેરેલલ એવી C2 પ્રેઝન્ટ આવે નહીં. CH બોન્ડને પેરેલલ એવી C2 પ્રેઝન્ટ આવશે નહીં, કારણ કે રોટેશન આપો તો રેડ ઉપર તરફ આવે અને આગળ તો બ્લુ નીચે તરફ હતો. એટલે સ્ટેગર્ડમાં CH બોન્ડને પેરેલલ એવી C2 પ્રેઝન્ટ ના આવે, પણ એ સિવાયની C2 પ્રેઝન્ટ હોય, જે આમાં 3 બતાવેલી છે. ડાયાડ્રલ એંગલ જે 60 ડિગ્રી છે એની વચ્ચેથી C2 પાસ કરો એ C2 પ્રેઝન્ટ આવે, કારણ કે એમાં ઇક્વિવેલન્ટ પોઝિશન આવશે. જેવું તમે રોટેશન આપશો તો ઇક્વિવેલન્ટ પોઝિશન આવશે. ફોર એક્ઝામ્પલ આ C2x લઈ લઈએ આપણે વચ્ચેથી અને રોટેશન આપો
તો ઇમેજિન કરો કે બ્લુ કલર આગળ તરફ છે અને રેડ પાછળ તરફ રાખેલો છે. તો ફ્રન્ટ સાઈડ બ્લુ કલર છે એમનો હાઇડ્રોજન નીચે તરફ છે અને રોટેશન આપજો તો બેક સાઈડ ઉપર જશે. તો આ C2X પ્રેઝન્ટ કહેવાય. ફરી પાછું રોટેશન આપો તો હસ્તે તેને તે પોઝિશન આવી જશે. મતલબ આ C2X ને રેફરન્સ લઈને રોટેશન આપેલું છે. તો ઇક્વિવેલન્ટ પોઝિશન આ વચ્ચેની C2 તે આવે. CH બોન્ડને પેરેલલ ઇક્લિપ્સમાં C2 પ્રેઝન્ટ આવશે. સ્ટેગર્ડમાં CH બોન્ડને પેરેલલ ના આવે પણ ડાયાહેડ્રલ એંગલ 60 ડિગ્રી છે એની વચ્ચેથી તમારે C2 પાસ કરવાની નહીં. તો એવી 3 C2 પ્રેઝન્ટ આવે. મતલબ બંનેમાં C3 પરપેન્ડિક્યુલર 3 C2 તો છે જ. મતલબ બંનેના પોઈન્ટ ગ્રુપમાં કન્ફર્મ D3 તો આગળ આવશે જ. એ સિવાય ઇક્લિપ્સમાં અને સ્ટેગર્ડમાં આગળના એલિમેન્ટ જોઈએ તો ઇક્લિપ્સના પ્રિન્સિપલ એક્સિસને સમાવતા હોય એવા 3 વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ હોય. ધ્યાનથી જુઓ તો પ્રિન્સિપલ એક્સિસને સમાવતા જ્યાંથી C2 પાસ થાય છે ત્યાંથી જ વર્ટિકલ પ્લેન પિંક કલરના 3 પ્લેન બતાવેલા છે અને મિરર ઇમેજ આપે. તો જ્યાંથી C2 પાસ થાય છે ત્યાંથી જ 3 વર્ટિકલ પ્લેન પાસ થાય છે. જ્યાંથી જ 3 C2 પાસ થાય છે ત્યાંથી જ અલગ અલગ 3 વર્ટિકલ પ્લેન પાસ થાય છે. ઓકે, સેમ એમના જેમ સ્ટેગર્ડ ઇથેનમાં જ્યાંથી C2 પાસ નથી થતી એવો CH બોન્ડને પેરેલલ જો મિરર ઇમેજ આપે. C2 માં ઉપર પ્લેન મૂકશો તો મિરર ઇમેજ નહીં આવે કારણ કે એક હાઇડ્રોજન ઉપર હોય એક નીચે થાય. પણ જ્યાંથી C2 પાસ નથી થતી એવી જગ્યાએ CH બોન્ડને પેરેલલ તમે પ્લેન પાસ કરો તો એકબીજાની મિરર ઇમેજ આવે. જો બ્લુ કલર છે એ ઉપર સાઈડ ઇમેજિન કરો અને રેડ બેક સાઈડ છે તો એક વર્ટિકલ પ્લેન કોઈ એક વર્ટિકલ પ્લેન સપોઝ આ લઈ લો, ઇમેજિન કરો આમને તો જો બે બાજુ મિરર ઇમેજ આવે. હાઇડ્રોજન બ્લુ કલર મિરર ઇમેજ ઉપર સાઈડ છે અને રેડ કલરના હાઇડ્રોજન નીચે તરફ મિરર ઇમેજ આપે. મતલબ જ્યાંથી C2 પાસ નથી થતી ત્યાંથી પ્લેન પાસ થઈ છે અને ત્રણેય પ્લેન એક પ્રકારે સિગ્મા વીજ છે. જ્યાંથી C2 પાસ નથી થતી ત્યાંથી વર્ટિકલ પ્લેન પાસ થાય છે. 3 જે અહીંયા ઇન્ડિગો કલરથી આપેલા છે. તો ઇક્લિપ્સમાં વર્ટિકલ પ્લેન C2 માંથી જ પાસ થાય જ્યાં C2 છે ત્યાંથી જ અને CH બોન્ડને પેરેલલ છે. સ્ટેગર્ડમાં ત્રણેય વર્ટિકલ પ્લેન જે ખરેખર CH બોન્ડને પેરેલલ છે પણ C2 માંથી પાસ થતા નથી. ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે બંને સ્ટ્રક્ચરમાં વર્ટિકલ પ્લેન છે એ પરપેન્ડિક્યુલર જે C2 છે એના એંગલને બાયસેક્ટ કરે છે. જો આ બે C2 છે એના એંગલને બાયસેક્ટ કરે અને અહીંયા પણ C2 ના એંગલને બાયસેક્ટ કરે છે. બે સરખા ટુકડા કરે તો બંનેનું પોઈન્ટ ગ્રુપ મતલબ બંનેના પ્લેનનું નામ ડાયહેડ્રલ પ્લેન થવું જોઈએ આપણી ડેફિનેશન મુજબ. પણ ઇક્લિપ્સ ઇથેન છે એમાં જે પિંક કલરનું પ્લેન છે એ C2 માંથી પાસ થાય છે અને અહીંયા જે આપણું પ્લેન છે સ્ટેગર્ડમાં ઇન્ડિગો કલરથી આપેલું એ કોઈ પણ પેરેલલ C2 માંથી પાસ નથી થતું. એમાં એક પણ ઓરેન્જ C2 નથી. જ્યારે આમાં પિંક કલરની જે પ્લેન છે એમાં ઓરેન્જ C2 માંથી પાસ થાય છે. એ સિવાય ઇક્લિપ્સ ઇથેનમાં સિગ્મા H પ્રેઝન્ટ હોય છે જ્યારે સ્ટેગર્ડ ઇથેનમાં સિગ્મા H પ્રેઝન્ટ હોતું નથી. જો આમાં ગ્રીન કલરથી આપેલું છે સિગ્મા H મોલેક્યુલના એક સરખા બે ભાગ કરે. જુઓ મિરર ઇમેજ આવે કે નહીં, ગ્રીન કલર પ્લેન લઈ લ્યો તો એક સરખા બે ટુકડા થાય. જ્યારે સ્ટેગર્ડ ઇથેનમાં સિગ્મા H હોતું નથી. વચ્ચેથી પ્લેન એપ્લાય કરશો તો મિરર ઇમેજ નહીં આવે, ઉલટ સુલટ હોય હાઇડ્રોજન બધા. એટલે સ્ટેગર્ડમાં સિગ્મા H એબ્સન્ટ હોય જ્યારે ઇક્લિપ્સમાં પ્રેઝન્ટ હોય. તો સિગ્મા D એનું કમ્પેરિઝન કે ઇક્લિપ્સ ઇથેન
એમાં સિગ્મા એચ પ્રેઝન્ટ છે અને જેટલા વર્ટિકલ પ્લેન છે એ બધા જ વર્ટિકલ પ્લેન C2 માંથી પાસ થાય છે. એટલે એ ત્રણ પ્લેન છે એ વર્ટિકલના વર્ટિકલ જ રહેશે. જ્યારે સ્ટેગર્ડ ઇથેનમાં ત્રણ વર્ટિકલ પ્લેન જે છે ઇન્ડિગો કલરથી આપેલા એક પણ C2 માંથી પાસ થતા નથી અને C2 ના પરપેન્ડિક્યુલર બે C2 ના એંગલને બાયસેક્ટ કરે છે અને એમાં સિગ્મા એચ એબ્સન્ટ છે અને એના પોતાનામાંથી એક પણ C2 પાસ થતી નથી. મતલબ એ ત્રણ પ્લેન જે ઇન્ડિગો કલરથી આપેલા છે એ સિગ્મા ડી કહેવાય છે, ડાયહાઇડ્રલ પ્લેન કહેવાય એમ. તો આ વાત થઈ પ્રાઇમરી ઇન્ટ્રોડક્શન ડાયહાઇડ્રલ પ્લેનની, જે આપણે કમ્પેરિઝન કર્યું છે સિગ્મા ડી અને સિગ્મા વી સાથે. તો ઇક્લિપ્સ ઇથેનમાં 3 સિગ્મા વી હોય છે અને સિગ્મા એચ પણ હોય, જ્યારે સ્ટેગર્ડ ઇથેનમાં સિગ્મા એચ હોતું નથી, માત્ર 3 સિગ્મા ડી હોય. જે વી હોય છે એનું ડી માં કન્વર્ઝન થઈ જાય. અને ઇમ્પોર્ટન્ટ ફિફ્થ એલિમેન્ટ સેન્ટર ઓફ સિમેટ્રી આઈ પ્રેઝન્ટ હોય સ્ટેગર્ડ ઇથેનમાં. જો ઉલટ સુલટ ઇક્વિવેલન્ટ પોઝિશન આવે, ઇક્લિપ્સમાં આઈ પ્રેઝન્ટ હોતી નથી, સ્ટેગર્ડમાં આઈ પ્રેઝન્ટ હોય. તો આ સિગ્મા ડી નું પ્રાઇમરી ઇન્ટ્રોડક્શન થઈ ગયું. જો આગળ હજુ એક સ્ટેપ આગળ એક એક્ઝામ્પલ આપેલું છે. અહીંયા જોતા એવું લાગે કે મિથેન છે, આ 2 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર છે, પણ એ મિથેન નથી, એલિન છે. CH2 C C CH2 એટલે ફૂલ સ્ટ્રક્ચર આમ કહેવાય CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH2 આને એલિન કહીએ. એલિન નું સ્ટ્રક્ચર ક્લિયર રાખવું 3D માં બધાએ કે એક બ્લુ કલરના બે હાઇડ્રોજન જો એક પ્લેનમાં કન્સિડર કરો તો એના પરપેન્ડિક્યુલર પ્લેનમાં બ્લુ કલરના હાઇડ્રોજનને એક પ્લેનમાં કન્સિડર કરો તો એના પરપેન્ડિક્યુલર પ્લેનમાં રેડ કલરના હાઇડ્રોજન હોય છે. મતલબ જે હાઇડ્રોજન છે એકબીજાને પરપેન્ડિક્યુલર હોય. તો આ જે છે એ એલિન નું સ્ટ્રક્ચર છે. એલિનમાં પ્રિન્સિપલ એક્સિસ C2 પ્રેઝન્ટ છે, જે રોટેશન આપીએ છીએ આપણે હાલ એ C2 જ છે. ત્રણેય કાર્બનમાંથી પાસ થતી અને હાઇડ્રોજનને ચેન્જ કરે. 180 નું રોટેશન આપો એટલે ઇક્વિવેલન્ટ પોઝિશન આવે. જો 180 નું રોટેશન આપીએ તો હાઇડ્રોજન પોતાની પોઝિશન બદલાવે. ઓકે, આ એલિન ની વાત થઈ કે જેમાં C2 3 કાર્બનમાંથી પાસ થઈ છે, બ્રાઉન કલરથી આપેલી છે. એ પ્રિન્સિપલ એક્સિસ કન્સિડર કરવાની છે. તો C2 3D સ્ટ્રક્ચર, એલિન નું 3D સ્ટ્રક્ચર. હવે આગળ C2 ને પેરેલલ અથવા તો એમ કહે કે C2 ને પરપેન્ડિક્યુલર બે C2 પ્રેઝન્ટ હોય. હવે કઈ C2 હોય? તો હાલ જે દેખાય છે એ 3 કાર્બનમાંથી પાસ થતી અને પ્રિન્સિપલ એક્સિસ કહીએ. એ સિવાય એમ કહેવામાં આવે કે આ બે હાઇડ્રોજનમાંથી નીકળતી C2 પ્રેઝન્ટ આવે કે નહીં અને રોટેશન આપો તો ઇક્વિવેલન્ટ પોઝિશન ના આવે, કારણ કે આખું સ્ટ્રક્ચર ચેન્જ થાય. હાઇડ્રોજન આ રીતે ઇક્વિવેલન્ટ ના આવે. C2 ને લઈ અને આમ બે બ્લુ કલરના હાઇડ્રોજનને પેરેલલ C2 લઈ લેજો તો એ C2 પ્રેઝન્ટ ના આવે, કારણ કે આમ રોટેશન આપો તો ઇક્વિવેલન્ટ ના આવે. રેડ કલરના હાઇડ્રોજન આમ ઊભી સાઈડ છે અને બ્લુ કલરના આડી સાઈડ છે. તો રોટેશન આપ્યા પછી હાઇડ્રોજનની પોઝિશન ઉપર હાઇડ્રોજન આવવા જોઈએ. તો 180 નું રોટેશન આવ્યા પછી ઇક્વિવેલન્ટ પોઝિશન ના આવે, એટલે આ પ્રકારની C2 પ્રેઝન્ટ ના આવે. અને એ જ રીતે આ હાઇડ્રોજનમાંથી પાસ કરજો તો પણ પ્રેઝન્ટ નહીં આવે. મતલબ કે એમાં બોન્ડને પેરેલલ એક પણ C2 પ્રેઝન્ટ નથી. CH બોન્ડને પેરેલલ એક પણ C2 પ્રેઝન્ટ આવશે નહીં. પણ CH બોન્ડ એમાં ડાયહેડ્રલ એંગલ 90 ડિગ્રી હોય. CH નો બોન્ડ એંગલ 90 ડિગ્રી હોય. બ્લુ કલરનો હાઇડ્રોજન અને રેડ કલરનો હાઇડ્રોજનનો એંગલ જુઓ તો 90 ડિગ્રી હોય. એની વચ્ચેથી C2 પાસ કરો તો એ પ્રેઝન્ટ આવે. એટલે બે પરપેન્ડિક્યુલર C2 પ્રેઝન્ટ હોય. જો CH બોન્ડને પેરેલલ નથી લીધી આપણે, એની વચ્ચેથી પાસ કરીએ તો આ પ્રકારની C2
આ C2 પ્રેઝન્ટ આવશે વચ્ચેની સાઈડથી, કારણ કે એને રેફરન્સ લઈને રોટેશન આપો. જો આ એક એક્સિસ એક્ઝેક્ટ સામે આવી ગઈ છે, એને પકડીને રોટેશન આપો 180 નો, તો ઉપરનો હાઇડ્રોજન બ્લુ કલરનો અને ઉપરનો હાઇડ્રોજન રેડ કલરનો બંને ચેન્જ થાય. નીચે રેડ અને નીચે બ્લુ આ પણ ચેન્જ થાય. એટલે 180 નું રોટેશન આપતા ઇક્વિવેલન્ટ પોઝિશન આવે. એટલે એલિનમાં C2 પરપેન્ડિક્યુલર ટુ C2 પ્રેઝન્ટ હોય. ઓકે, C2 પરપેન્ડિક્યુલર ટુ C2 છે, તો પ્રિન્સિપલ એક્સિસ એને સમાવતા હોય એવા બે પ્લેન પ્રેઝન્ટ હોય અને બંને પ્લેન હાઇડ્રોજનમાંથી નીકળે. પ્રિન્સિપલ એક્સિસ જે બ્રાઉન કલરની આપેલી છે જોઈ શકાય છે, એમાંથી પાસ થતા હોય એવા બે વર્ટિકલ પ્લેન જે પિંક કલરથી આપેલા છે. બ્લુ કલરના હાઇડ્રોજનને સમાવતું પ્લેન કે હાલ સિગ્મા V1 કહીએ અને રેડ કલરનું પ્લેન છે એ સિગ્મા V2. આ બંને પ્લેન પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ છે, મતલબ બે સિગ્મા V કહી શકીએ નહીં. પણ આ બંને સિગ્મા V ને ધ્યાનથી જુઓ તો એ સિગ્મા V એવા છે કે જે બે C2 ના એંગલને બાયસેક્ટ કરે, એક સરખા ભાગ કરે છે, અને એ પ્લેનમાંથી એક પણ C2 પાસ નથી થતી અને મોલેક્યુલ ડાયહેડ્રલ ટાઈપ છે. એટલે બંને વર્ટિકલ પ્લેન છે એનું કન્વર્જન ડાયહેડ્રલમાં થઈ જાય. એટલે આ પ્લેન સિગ્મા D કહેવાય છે. અને એલિનમાં વચ્ચેથી કોઈ પ્લેન મૂકી જુઓ, પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર કોઈ પ્લેન મૂકો, સપોઝ આ રીતે, તો પ્રેઝન્ટ આવે કે નહીં? પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર એક પ્લેન રાખી દો તો પ્રેઝન્ટ આવે કે નહીં? તો બંને બાજુ મિરર ઇમેજ ના કહેવાય, કારણ કે રાઈટ હેન્ડ સાઈડ જે હાઇડ્રોજન જે પ્લેનમાં છે એ જ પ્લેનમાં લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર હાઇડ્રોજન નથી. મતલબ સિગ્મા H આમાં એબ્સન્ટ છે. સિગ્મા H એબ્સન્ટ છે એનો મતલબ કે બંને વર્ટિકલ પ્લેનનું કન્વર્જન અહીંયા ડાયહેડ્રલ પ્લેનમાં થાય છે. તો આ ડાયહેડ્રલ પ્લેનની વાત થઈ. સિગ્મા D ઇન એલિન. તો એલિનમાં C2 પરપેન્ડિક્યુલર ટુ C2 હોય અને સિગ્મા D પ્રેઝન્ટ છે. તો બંને પ્રકારના સ્ટ્રક્ચર આપણે જોઈ લઈએ 3D અને 2D માં. આ 2 ડાયમેન્શનલ C2 પરપેન્ડિક્યુલર ટુ C2 ડાયરેક્ટ દેખાય. 3D અને એ જ પ્રકારે સ્ટેગર્ડ ઇથેન જેની વાત કરેલી છે આપણે ખાસ, સ્ટેગર્ડ ઇથેન આમાં સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ હોય. સ્ટેગર્ડ ઇથેન 3D વ્યૂ, પ્રિન્સિપલ એક્સિસ અને પાસ થતા વર્ટિકલ પ્લેન જે પછીથી ટ્રાયહેડ્રલમાં કન્વર્ટ થઈ જાય. એટલે સ્ટેગર્ડ ઇથેનમાં સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ છે. આમાં બધા જ પ્લેન એક સાથે આવી જાય. તો આ ડાયહેડ્રલ પ્લેનની વાત થઈ. ડાયહેડ્રલ પ્લેન કોને કહીશું? તો કે ડાયહેડ્રલ છે એક પ્રકારનું વર્ટિકલ પ્લેન જ છે, બસ બે C2 ના એંગલને બાયસેક્ટ કરે અને એ પોતે C2 માંથી પાસ ન થતું હોય તો એને ડાયહેડ્રલ પ્લેન કન્સિડર કરવું. અને શોર્ટકટ એ છે કે જો CN પરપેન્ડિક્યુલર NC2 છે, CN પરપેન્ડિક્યુલર NC2 અને સિગ્મા H એબ્સન્ટ છે તો એ વર્ટિકલ પ્લેન ડાયહેડ્રલમાં કન્વર્ટ થઈ ગયા. જેના એક્ઝામ્પલ આપણે લીધા છે એલિન અને સ્ટેગર્ડ ઇથેન. આ સિવાય પણ એક્ઝામ્પલો આવશે. તો ડાયહેડ્રલ પ્લેન ક્લિયર થયા પછી હવે આપણે D and D ક્લાસમાં એન્ટર થઈશું. પોઈન્ટ ગ્રુપ ઓફ D and D. D and D
તો ડી એન્ડ ડી ક્લાસમાં આટલા એલિમેન્ટ પ્રેઝન્ટ હોય. આઇડેન્ટિટી ઈ, Cn પ્રિન્સિપલ એક્સિસ, એને પરપેન્ડિક્યુલર NC2, n નંબર ઓફ ડાયહેડ્રલ મિરર પ્લેન એટલે કે સિગ્મા ડી n નંબર ઉપર છે, અને સેન્ટર ઓફ સિમેટ્રી I જે ઓલવેઝ પ્રેઝન્ટ હોય એ જરૂરી નથી. ક્યારે પ્રેઝન્ટ હોય તો બરાબર યાદ રાખો, n ઓડ હોય ત્યારે આમાં I પ્રેઝન્ટ હોય, અને n ઇવન છે તો I એબ્સન્ટ આવે. આ C2H એટલે કે CnH અને DNH કરતા ઉલટું છે. DNH માં કેવું હોય, n ઇવન હોય તો એમાં I પ્રેઝન્ટ હોય, અને DND માં n ઇવન હોય તો I એબ્સન્ટ હોય. C ના બદલે D ક્યારે લખાય તો આગળ વાત થઈ એ મુજબ Cn પરપેન્ડિક્યુલર NC2 છે તો પોઈન્ટ ગ્રુપમાં C ને હટાવીને ત્યાં આપણે D લખીએ. ફોર એક્ઝામ્પલ D to D પોઈન્ટ ગ્રુપ, એમાં 8 એલિમેન્ટ પ્રેઝન્ટ હોય છે. E C2 perpendicular 2C2 and 2 sigma B, sorry 2 sigma D માં કન્વર્ટ થઈ જાય. આટલા 8 એલિમેન્ટ પ્રેઝન્ટ હોય. D to D બેસ્ટ એક્ઝામ્પલ છે, નામથી પણ પૂછે. એલિન જેનું મોલેક્યુલર ફોર્મ્યુલા થાય છે CH2 ડબલ બોન્ડ CH2, સોરી CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH2. એલિન તેના 3D સ્ટ્રક્ચર આપણે જોયા છે, ફરી એકવાર જોઈ લઈએ. એલિન ટુ ડાયમેન્શનલમાં આ પ્રકારનું હોય છે. બે રેડ કલરના હાઇડ્રોજન છે ટુવર્ડ્સ ધ વ્યુઅર અને અવે ફ્રોમ ધ વ્યુઅર છે. નજીક તરફ આવતો હોય તો આપણે એને ડેશ લાઈનથી વેજ લાઈનથી એટલે કે ઘાટી લાઈનથી બતાવેલો હોય, અને દૂર તરફ જતો હોય તો એમને ડેશ લાઈનથી બતાવેલો હોય ઘણીવાર. તો આ એલિનનું 3D સ્ટ્રક્ચર બતાવ્યું. એલિનમાં પ્રિન્સિપલ એક્સિસ 3 કાર્બનમાંથી પાસ થાય છે, એને પરપેન્ડિક્યુલર 2 C2 છે, અને પરપેન્ડિક્યુલર જે C2 છે એમાંથી કોઈ પ્લેન પાસ થતું નથી, પણ CH બોન્ડને પેરેલલ પ્લેન પાસ થાય છે જેનું નામ વર્ટિકલ પ્લેન હોય, પણ એ બે C2 ના એંગલને બાયસેક્ટ કરે છે એટલે એ વર્ટિકલ પ્લેનનું નામ થઈ જાય ડાયહેડ્રલ પ્લેન. આ 3D વ્યૂ છે. આપણે આમને 2D માં પણ લઈ લઈએ. એટલે બંને એંગલથી જોઈ શકાય. તો એલિન જે છે એમાં Cn પરપેન્ડિક્યુલર NC2 છે, બે સિગ્મા બી હોય છે જેનું કન્વર્ઝન ડી માં થઈ જાય છે, બે વર્ટિકલ પ્લેન જેનું ડી માં કન્વર્ઝન થઈ જાય છે, અને આમાં સેન્ટર ઓફ સિમેટ્રી I હોતી નથી કારણ કે n ઇવન છે, ઇવન માં I એબ્સન્ટ હોય, અને એમાં ટોટલ 8 એલિમેન્ટ પ્રેઝન્ટ હોય, એમનો ઓર્ડર 8 થાય. આ સિવાય પણ D2D ના એક્ઝામ્પલ આપણે લઈશું, છેલ્લે એક્ઝામ્પલ લઈશું એમાં. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્લિયર રાખવું, એલિન એમનું પોઈન્ટ ગ્રુપ થાય D2D, 8 એલિમેન્ટ પ્રેઝન્ટ હોય. નેક્સ્ટ D3D. D3D ની વાત કરીએ તો એમાં 12 એલિમેન્ટ પ્રેઝન્ટ હોય છે. કયા 12 એલિમેન્ટ છે? તો E C31 C32 C3 perpendicular 3C2 3 sigma D અને ઓડ નંબર છે એટલે સેન્ટર ઓફ સિમેટ્રી I. આ 10 એલિમેન્ટ દેખાય છે. એ સિવાયના ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસના 2 એલિમેન્ટ હોય છે. એક્ઝામ્પલ સ્ટેગર્ડ ઇથેન. ફરીવાર સ્ટેગર્ડ ઇથેન પ્રિન્સિપલ એક્સિસ C3 છે,
અને પ્રિન્સિપાલ એક્સિસ ને સમાવતા હોય એવા 3 વર્ટિકલ પ્લેન હોય. C3 પ્રિન્સિપાલ એક્સિસ અને પ્રિન્સિપાલ એક્સિસ ને સમાવતા હોય એવા 3 વર્ટિકલ પ્લેન કે જે દરેક પ્લેન C2 ના એંગલને બાયસેક્ટ કરે છે. એટલે 3 વર્ટિકલ પ્લેન જે છે એ ડાયાહેડ્રલમાં કન્વર્ટ થઈ જાય. એટલે સ્ટેગર્ડ ઇથેન C3 પ્રિન્સિપાલ એક્સિસ પરપેન્ડિક્યુલર 3 C2 અને 3 સિગ્મા ડી એનું પોઈન્ટ ગ્રુપ થાય D3D. સ્ટેગર્ડ ઇથેન નું પોઈન્ટ ગ્રુપ D3D થાય અને ઇક્લિપ્સ ઇથેન માં સિગ્મા H પ્રેઝન્ટ હોય એનું પોઈન્ટ ગ્રુપ D3H હોય. D3D નું બીજું એક્ઝામ્પલ છે સાયક્લોહેક્સેન. સાયક્લોહેક્સેન નું બે ફોર્મ હોય છે, એક ચેર ફોર્મ અને એક બોટ ફોર્મ. બોટ ફોર્મ છે એનું પોઈન્ટ ગ્રુપ છે C2V અને ચેર ફોર્મ છે એનું પોઈન્ટ ગ્રુપ આપણે જોઈએ છીએ હાલ ચેર ડ્રો કરેલી છે. તો ચેર ફોર્મ છે એ સાઇડ વ્યૂ છે ભાઈ. સાયક્લોહેક્સેન તો નોર્મલ હેક્સાગોન ટાઈપ જ દેખાય, સાઇડ માંથી જુઓ એટલે ચેર ની જેવું જ દેખાય. ચેર પણ ખરેખર એ હેક્સાગોન હોય. ઉપરથી જુઓ ટોપ વ્યૂ એટલે એ હેક્સાગોન છે, આ હેક્સાગોન. પણ સાઇડ માંથી જુઓ એટલે એ ચેર દેખાય, એ જ હેક્સાગોન છે અને બાજુમાં એને જ ડ્રો કરેલું છે આપણે. પણ ધ્યાનથી જુઓ ચેર ફોર્મ ને તો 3 કાર્બન ઉપર તરફ આવતા હોય, 3 ખૂણા ઉપર તરફ હોય, આ 2 અને આ 1. 3 ખૂણા ઉપર તરફ હોય અને બાકીના 3 ખૂણા નીચે તરફ હોય. એટલે ચેર ફોર્મ જુઓ સાયક્લોહેક્સેન નો એટલે 3 ખૂણા ઉપર તરફ હોય અને 3 નીચે તરફ હોય. ચેર ફોર્મ ઓફ સાયક્લોહેક્સેન. 3 ઉપર તરફ જે છે એને આપણે સપોઝ રેડ કલર થી બતાવી દીધા છે અને ડોટેડ લાઈન થી જોઈન્ટ કરી દીધા છે. અને નીચે તરફના 3 કાર્બન જે છે સાયક્લોહેક્સેન ના એને આપણે બ્લુ કલર થી આપેલા અને ડોટેડ લાઈન થી જોઈન્ટ કરી દીધા. આટલું ઇમેજિન કરી લ્યો કે 3 કાર્બન ઉપર છે જે રેડ કલર થી છે અને 3 કાર્બન નીચે છે જે બ્લુ કલર થી છે. તો બીજું કંઈ નથી, એ ઉલટ સુલટ બે ટ્રાયેંગલ છે. આ રેડ કલર નો ટ્રાયેંગલ ઉપર છે અને નીચે બ્લુ કલર. તો આને ધ્યાનથી જુઓ તો આ ટ્રાયેંગલ ઉલટ સુલટ છે એ બીજું કંઈ નથી, એ સ્ટેગર્ડ ઇથેન છે. ઇથેન ના 3 હાઇડ્રોજન જે રેડ કલર ના છે એને જોડી દો એટલે એક ટ્રાયેંગલ બનશે અને બેક સાઈડ બ્લુ કલર નો ટ્રાયેંગલ બનશે ઉલટ સુલટ. અને જે સ્ટ્રક્ચર માં આવું બને ટ્રાયેંગલ ઉલટ સુલટ થતા હોય એ સ્ટ્રક્ચર નું પોઈન્ટ ગ્રુપ થાય D3D. એમાં C3 પરપેન્ડિક્યુલર 3 C2 હોય, C3 પરપેન્ડિક્યુલર 3 C2, 3 સિગ્મા D અને ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ આવશે બાકીની. આમાં સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ હોય. ચેક કરી લેવાનું ઉલટ સુલટ એન્વાયરમેન્ટ એક સરખું હોય, સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ આવશે. આ વાત થઈ D3D ની. D4D નું એવું સ્પેસિફિક એક્ઝામ્પલ નથી, કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં આવે D4D પોઈન્ટ ગ્રુપ, પણ અહીંયા D4D કેવા પ્રકારનું એક્ઝામ્પલ અથવા તો કેવા મોલેક્યુલનું હોઈ શકે એની બસ એક એક્ઝામ્પલ લઈ લે. ગ્રાફિક્સ ડ્રો કરેલું છે એમના ઉપરથી. સ્ક્વેર લઈ લો કોઈ પણ એક. આમ સ્ક્વેર એક લઈ લેશો, સપોઝ આ રેડ કલરનો સ્ક્વેર છે તો એનું પોઈન્ટ ગ્રુપ સ્ક્વેરનો પોઈન્ટ ગ્રુપ D4H થાય. પણ બે સ્ક્વેરને ઉલટ સુલટ મૂકી દો, બેક સાઈડનો સ્ક્વેર 90 ડિગ્રી રોટેટ બેક સાઈડનો સ્ક્વેર છે એમને 45 ડિગ્રી રોટેટ કરીને રાખી દો તો આ સ્ટેગર્ડ સ્ક્વેર કહેવાય. એક પ્રકારના સ્ટેગર્ડ સ્ક્વેર. આગળ જે હતા ત્રિકોણ બે એ સ્ટેગર્ડ ટ્રાયેંગલ હતા. એટલે આ ટાઈપના સ્ટેગર્ડ સ્ક્વેર લઈ લેશો તો આમનું પોઈન્ટ ગ્રુપ થાય D4D. અને એમાં 16 એલિમેન્ટ પ્રેઝન્ટ હોય. E C41, C42, C43, C4 perpendicular 4 C2 અને 4 sigma D. આમાં સેન્ટર ઓફ સિમેટ્રી I એબ્સન્ટ હોય. એટલે આવું સ્ટ્રક્ચર કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં ઓર્ગેનોમેટાલિકમાં
એક આવે છે Re2Cl8-2, પણ એ તમારા માટે જરૂરી નથી. એનું પોઈન્ટ ગ્રુપ D4D થાય. આગળ D5D, D5D તો એમાં 20 એલિમેન્ટ પ્રેઝન્ટ છે. પ્રિન્સિપલ એક્સિસ C5, E, C51, C52, C53, C54 આ 5 એલિમેન્ટ આ થયા, અને C5 ને પરપેન્ડિક્યુલર 5 C2 હોય, આ બીજા 5 સિગ્મા V એ ત્રીજા 5, અને સેન્ટર ઓફ સિમેટ્રી I, એટલે આ ટોટલ 16 એલિમેન્ટ દેખાય છે એ, અને એ સિવાયના 4 એલિમેન્ટ ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ માંથી આવશે. તો D5D પોઈન્ટ ગ્રુપ કોનો હોય? તો અનુમાન તમે લગાવી શકો કે D3D છે એ ઉલટસુલટ ટ્રાયેંગલ નું થાય, D4D છે એ ઉલટસુલટ સ્ક્વેર નું થાય. તો એટલી ખબર પડવી જોઈએ કે D5D છે એ ઉલટસુલટ પેન્ટાગોન નું થઈ છે. જો આ પેન્ટાગોન રાખી દીધા, એને ઉલટસુલટ ગોઠવી દો. એક પેન્ટાગોન ની પાછળ તરફ જે પેન્ટાગોન છે આ બે પ્રકારના બનાવી શકાય, ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ. આ જે ડ્રો કરેલા છે એ સ્ટેગર્ડ છે. ઇક્લિપ્સ કરી નાખો તો D5H પોઈન્ટ ગ્રુપ થાય. સ્ટેગર્ડ છે તો એનું પોઈન્ટ ગ્રુપ થાય D5D, અને એમનું બેસ્ટ એક્ઝામ્પલ છે સ્ટેગર્ડ ફેરોસિન. ઇક્લિપ્સ ફેરોસિન નું પોઈન્ટ ગ્રુપ થાય D5H, જેમાં સિગ્મા H પ્રેઝન્ટ હોય, પણ સ્ટેગર્ડ ફેરોસિન માં સિગ્મા H એબ્સેન્ટ હોય, પણ સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ હોય. આ સ્ટેગર્ડ ફેરોસિન છે, ઉલટસુલટ પેન્ટાગોન લાગેલા છે. સ્ટેગર્ડ ફેરોસિન નું પોઈન્ટ ગ્રુપ થાય D5D, જેમાં 20 એલિમેન્ટ પ્રેઝન્ટ છે. D5D પોઈન્ટ ગ્રુપ ની વાત થઈ. તો D&D ક્લાસમાં આપણે આટલા પોઈન્ટ ગ્રુપ લીધા છે. પહેલા તો વાત કરી દીધી આપણે કે ડાયહેડ્રલ પ્લેન કોને કહેવું, વર્ટિકલ પ્લેન કે જે બે C2 ને બાયસેક્ટ કરે અને પોતે C2 માંથી પાસ ન થતું હોય અથવા તો સિગ્મા H એબ્સેન્ટ હોય તો એ વર્ટિકલ પ્લેન ડાયહેડ્રલમાં કન્વર્ટ થઈ જાય. D2D બેસ્ટ એક્ઝામ્પલ છે એલિન, 8 સિમેટ્રી એલિમેન્ટ પ્રેઝન્ટ છે. D3D સ્ટેગર્ડ ઇથેન, સાયક્લોહેક્સેન, ચેર ફોર્મ ઓફ સાયક્લોહેક્સેન, આ ખાસ યાદ રાખો, જેમાં ઉલટસુલટ ટ્રાયેંગલ હોય. D4D ઉલટસુલટ સ્ક્વેર તૈયાર થતા હોય. D5D D4D માં ઉલટસુલટ ટ્રાયેંગલ હોય. એ જ રીતે D5D માં ઉલટસુલટ પેન્ટાગોન હોય, જેનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે કહ્યું સ્ટેગર્ડ ફેરોસિન. ઇક્લિપ્સ ફેરોસિન માં બે પેન્ટાગોન ઇક્લિપ્સ ફોર્મમાં હોય, મતલબ એ D5H થઈ જાય. અહીંયા પેન્ટાગોન ઉલટસુલટ છે, મતલબ એ સ્ટેગર્ડ ફેરોસિન, એમનું પોઈન્ટ ગ્રુપ થઈ છે D5D. આ જ રીતે જો હેક્સાગોન લઈશો, ઇક્લિપ્સ હેક્સાગોન, તો એનું D6H થાય, પણ સ્ટેગર્ડ હેક્સાગોન કરી નાખો, બે બેન્ઝીનની રિંગને પાછળથી 30 ડિગ્રી ઘુમાવી દો એકને, તો સ્ટેગર્ડ બેન્ઝીન કહેવાય એને, ઉલટસુલટ. એટલે ઉલટસુલટ હેક્સાગોન ગોઠવી દયા તો એમનો પોઈન્ટ ગ્રુપ D6D થઈ જાય. તો આ D&D ક્લાસની વાત થઈ. તો હવે હાયર સિમેટ્રી એલિમેન્ટમાં ધ ગ્રુપ C ઇન્ફાઇનાઇટ V આવું એક પોઈન્ટ ગ્રુપ આવે. તો આ પોઈન્ટ ગ્રુપ આપણે કોને કહીશું? C ઇન્ફાઇનાઇટ V. તો એવા મોલેક્યુલ કે જેમાં આઇડેન્ટિટી E હોય, C ઇન્ફાઇનાઇટ હોય અને ઇન્ફાઇનાઇટ વર્ટિકલ પ્લેન હોય, તો આનું પોઈન્ટ ગ્રુપ C ઇન્ફાઇનાઇટ V કહેવાય. એનો ઓર્ડર ઇન્ફાઇનાઇટ થાય. તો અહીંયા જનરલ ફોર્મ લખેલું છે કે આવા મોલેક્યુલનું પોઈન્ટ ગ્રુપ C ઇન્ફાઇનાઇટ V થાય છે. લિનિયર મોલેક્યુલ હોય અને સાથે સેન્ટર ઓફ સિમેટ્રી I એબ્સન્ટ હોય, એવા તમામ મોલેક્યુલનું પોઈન્ટ ગ્રુપ C ઇન્ફાઇનાઇટ V થાય. ફોર એક્ઝામ્પલ HCN, હાઇડ્રોજન સાયનાઇડ, HCN, એમાંથી એક એક્સિસ નીકળે છે બ્રાઉન કલરથી આપેલી. જે આ એક્સિસને તમે ગમે તેટલા ડિગ્રીનું રોટેશન આપશો, ઇક્વિવેલન્ટ પોઝિશન જ આવશે. કોઈ પણ 0 થી 0.2 ડિગ્રીનું રોટેશન આપો કે 1.2 નું આપો, ઇક્વિવેલન્ટ જ આવે. મતલબ એ એક્સિસનું નામ થાય C ઇન્ફાઇનાઇટ. અને એ C ઇન્ફાઇનાઇટ માંથી પાસ થતા હોય એવા અનેક વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ હોય, ઇન્ફાઇનાઇટ નંબર ઓફ પ્લેન પ્રેઝન્ટ આવે.
એટલે એમનું પોઈન્ટ ગ્રુપ થાય સી ઇન્ફાઇનાઇટ વી. ફોર એક્ઝામ્પલ, હિટ્રોડાયટોમિક મોલેક્યુલ કોઈ પણ લઈ લો, HCl, HBr, HI, CO, NO, જો આમાં સેન્ટર ઓફ સિમેટ્રી I એબ્સન્ટ હોય અને આ લિનિયર હોય બધાય, તો આનું પોઈન્ટ ગ્રુપ થાય સી ઇન્ફાઇનાઇટ વી. એમનાથી એક સ્ટેપ આગળ ડી ઇન્ફાઇનાઇટ H. તો ડી ઇન્ફાઇનાઇટ H પોઈન્ટ ગ્રુપમાં આઇડેન્ટિટી E હોય, સી ઇન્ફાઇનાઇટ પ્રેઝન્ટ હોય અને એને પરપેન્ડિક્યુલર ઇન્ફાઇનાઇટ C2 હોય અને સાથે હોરિઝોન્ટલ પ્લેન હોય અને સેન્ટર ઓફ સિમેટ્રી I. તો કેવા મોલેક્યુલનું પોઈન્ટ ગ્રુપ ડી ઇન્ફાઇનાઇટ H થાય? તો લિનિયર મોલેક્યુલ હોય અને સાથે સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ હોય, તો એનું પોઈન્ટ ગ્રુપ ડી ઇન્ફાઇનાઇટ H. ફોર એક્ઝામ્પલ CO2 બેસ્ટ એક્ઝામ્પલ છે. CO2 અને એમાં I પ્રેઝન્ટ છે, I એક્ઝિસ્ટ, કોઈ પણ ડિગ્રીનું રોટેશન આપશે ઇક્વિવેલન્ટ આવશે. સી ઇન્ફાઇનાઇટ અને એને પરપેન્ડિક્યુલર હોય એવી ઇન્ફાઇનાઇટ C2 પાસ થાય કાર્બનમાંથી, ઇન્ફાઇનાઇટ નંબર ઓફ C2, અને એમ અને પ્રિન્સિપલ એક્સિસમાંથી પાસ થતા હોય એવા ઇન્ફાઇનાઇટ વર્ટિકલ પ્લેન પાસ થાય. અને ખાસ એમાં હોરિઝોન્ટલ પ્લેન પ્રેઝન્ટ આવે, જ્યારે ઉપર હોરિઝોન્ટલ પ્લેન પ્રેઝન્ટ ના હોય, સી ઇન્ફાઇનાઇટ વીમાં હોરિઝોન્ટલ પ્લેન ના આવે, પણ CO2 એમાં હોરિઝોન્ટલ પ્લેન પ્રેઝન્ટ હોય અને I પ્રેઝન્ટ હોય, તો આનો પોઈન્ટ ગ્રુપ ડી ઇન્ફાઇનાઇટ H કન્સિડર કરવું. ઓલ હોમોડાયટોમિક મોલેક્યુલ્સ H2, Cl2, Br2, I2, O2, N2 બધા. એસિટિલિન CH ટ્રિપલ બોન્ડ CH લિનિયર હોય અને I પ્રેઝન્ટ હોય, NO2 લિનિયર હોય અને I પ્રેઝન્ટ હોય. તો એવા મોલેક્યુલ કે જે લિનિયર છે અને સાથે સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ છે, એવા મોલેક્યુલનું પોઈન્ટ ગ્રુપ થાય ડી ઇન્ફાઇનાઇટ H. અને એવા મોલેક્યુલ કે જે લિનિયર છે અને સેન્ટર ઓફ સિમેટ્રી I એબ્સન્ટ છે, તો એનું પોઈન્ટ ગ્રુપ થાય સી ઇન્ફાઇનાઇટ વી. તો આ હાયર સિમેટ્રી એલિમેન્ટની વાત થઈ. એ સિવાય ઇમ્પોર્ટન્ટ બીજા બે પોઈન્ટ ગ્રુપ છે જે માત્ર શેપના આધારે ઓળખાય છે અને ઘણા ટાઈમથી તમે બોલો છો. ટીડી. ટીડી શું છે? તો જે ટીડી શોર્ટ ફોર્મ લખો છો ટેટ્રાહેડ્રલ માટે તમે, એ ટીડી એનું શોર્ટ ફોર્મ નથી પણ એનું પોઈન્ટ ગ્રુપ છે. રેગ્યુલર ટેટ્રાહેડ્રલ મોલેક્યુલ CH4, CCl4, CBr4, NH4+, આ બધા જ મોલેક્યુલનું પોઈન્ટ ગ્રુપ થાય ટેટ્રાહેડ્રલ. પણ ખાસ ધ્યાન રાખવું કે ટેટ્રાહેડ્રલ મોલેક્યુલમાં જે સરાઉન્ડિંગ એલિમેન્ટ છે ચારે ચાર, એ આઇડેન્ટિકલ મતલબ એક સરખા હોવા જરૂરી. તો ટેટ્રાહેડ્રલ પોઈન્ટ ગ્રુપ એને જ લાગુ પડે કે જેનો શેપ એક તો રેગ્યુલર ટેટ્રાહેડ્રલ હોય, અને રેગ્યુલર ટેટ્રાહેડ્રલ તો જ કહેવાય કે સરાઉન્ડિંગ સેન્ટ્રલ એટમ કે જેમાં આમાં કાર્બન આપેલો છે એના ચારેય સરાઉન્ડિંગ એટમ એક સરખા હોય, મતલબ ચારે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન, પણ એક ક્લોરીન લઈ લો, 3 હાઇડ્રોજન લઈ લો, CHCl3 કરી નાખો તો એ ના, એનું પોઈન્ટ ગ્રુપ ટીડી નો થાય. ચારેય એલિમેન્ટ સરખા હોવા જોઈએ અને રેગ્યુલર ટેટ્રાહેડ્રલ શેપ છે તો એનું પોઈન્ટ ગ્રુપ ટેટ્રાહેડ્રલ થાય. એનો ઓર્ડર હું લખી દઉં છું. એમનો ઓર્ડર હોય 24 એલિમેન્ટ એમાં પ્રેઝન્ટ છે. આપણે એલિમેન્ટ લખવાની જરૂર નથી હાલ. 24 એલિમેન્ટ પ્રેઝન્ટ છે, મતલબ રેગ્યુલર ટેટ્રાહેડ્રલ શેપ છે, એનું પોઈન્ટ ગ્રુપ ટીડી થઈ છે. એટલે જ્યારે તમે શોર્ટ ફોર્મ લખો છો ટીડી નું, આપણે CFT માં લખ્યું હોય તો લખતા સ્પ્લિટિંગ ઓફ ટીડી, તો ટીડી એનો શોર્ટ ફોર્મ નથી, એનું પોઈન્ટ ગ્રુપ છે. જેવી રીતે ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ નું પોઈન્ટ ગ્રુપ OH થાય, આ એનું શોર્ટ ફોર્મ નથી, એનું પોઈન્ટ ગ્રુપ છે. મતલબ એ તો તમને પહેલેથી ખબર જ હતી કે ઓક્ટાહેડ્રલ ને OH લખીએ છીએ આપણે, એ જે લખતા હતા એના શોર્ટ ફોર્મ નથી, એના પોઈન્ટ ગ્રુપ છે. તો OH પોઈન્ટ ગ્રુપ કોનું લખવાનું થાય? તો કે રેગ્યુલર ઓક્ટાહેડ્રલ શેપ હોય જેનો, એનું પોઈન્ટ ગ્રુપ OH થાય. ફોર એક્ઝામ્પલ SF6, PCl6-, એ સિવાય કોઈ પણ ઓર્ગેનોમેટાલિક અથવા તો કોઈ પણ આપણે જે લીધા છે કોમ્પ્લેક્સ, એમાંથી એવા કોમ્પ્લેક્સ લઈ લો કે જેનો શેપ રેગ્યુલર ઓક્ટાહેડ્રલ થતો, સેન્ટ્રલ મેટલ સાથે ઓલ સરાઉન્ડિંગ લિગેન્ડ્સ આઇડેન્ટિકલ હોય, એક સરખા હોય, તો એનું પોઈન્ટ ગ્રુપ OH થાય, ઓક્ટાહેડ્રલ. એ સિવાય ક્યુબ લઈ લો, ક્યુબ નું પોઈન્ટ ગ્રુપ ઓક્ટાહેડ્રલ થાય. ક્યુબ કોને કેવું એ બધાને ખબર હશે. સ્ક્વેર છે તો એનું પોઈન્ટ ગ્રુપ છે
D4H અને એની જ ઉપર પાછો બીજો સ્ક્વેર રાખી દે. જો એ એકલી ફોર્મમાં જ હોય તો એનું પોઈન્ટ રૂપે D4H જ થાય, પણ સ્ટેગર્ડ કરી નાખો તો D4D થઈ જાય. પણ માની લો કે આને આપણે ક્યુબ તૈયાર કરવો છે, બધી જ બોન્ડ લેન્થ એક સરખી છે, બધા જ બોન્ડ એંગલ એક સરખા છે, તો આ ક્યુબિક સ્ટ્રક્ચર કહેવાય. અને ક્યુબ નું પોઈન્ટ ગ્રુપ થાય ઓક્ટાહેડ્રલ. એક તો ઓક્ટાહેડ્રલ શેપ જેટલા હોય રેગ્યુલર એનું પોઈન્ટ ગ્રુપ ઓક્ટાહેડ્રલ થાય, એ સિવાય ક્યુબ નું પોઈન્ટ ગ્રુપ પણ ઓક્ટાહેડ્રલ થાય. તો આ હાયર સિમેટ્રી એલિમેન્ટ ની વાત થઈ. તો આપણે આજે ડાયહેડ્રલ પ્લેન ની વાત કરી ડિટેલમાં કે વર્ટિકલ પ્લેન અને ડાયહેડ્રલ માં ફેરફાર કેટલો છે. એ સિવાય પોઈન્ટ ગ્રુપ D2D, એલિન, D3D સ્ટેગર્ડ ઇથેન સાયક્લોહેક્સેન, D4D ઉલટ સુલટ ટ્રાયેંગલ, D5D સ્ટેગર્ડ ફેરોસિન ઉલટ સુલટ પેન્ટાગોન અને D6D જે ઉલટ સુલટ હેક્સાગોન હોય. એ સિવાય C ઇન્ફાઇનાઇટ V કોનું પોઈન્ટ ગ્રુપ થઈએ તો લિનિયર મોલેક્યુલ વિથ સેન્ટર ઓફ સિમેટ્રી I is absent. લિનિયર ડાયરેક્ટ ખબર પડે કે લિનિયર મોલેક્યુલ છે અને સેન્ટર ઓફ સિમેટ્રી I એબ્સન્ટ છે, તો એનું પોઈન્ટ ગ્રુપ થઈએ C ઇન્ફાઇનાઇટ V. લિનિયર મોલેક્યુલ વિથ સેન્ટર ઓફ સિમેટ્રી I is present, એમનું પોઈન્ટ ગ્રુપ D ઇન્ફાઇનાઇટ H. રેગ્યુલર ટેટ્રાહેડ્રલ શેપ મોલેક્યુલ TD, એમનું પોઈન્ટ ગ્રુપ થશે TD. અને રેગ્યુલર ઓક્ટાહેડ્રલ શેપ મોલેક્યુલ હોય અથવા તો ક્યુબિક લઈ લો ક્યુબ, એનું પોઈન્ટ ગ્રુપ OH થાય. ઓકે, તો હવે પછીના લેક્ચરથી આપણે પોઈન્ટ ગ્રુપના એક્ઝામ્પલની વાત કરીશું.